ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. આજે આપણે સમસ્યા અને સમાધાન માટે પહેલાં માથાનો પ્રશ્ન મારું માથું હંમેશા દુખ્યા જ કરે છે. યોગ અભ્યાસ સૂચવો. જવાબ: બહેન, માથાના દુખાવા માટે ઘણા કારણો છે. પહેલું કે કબજિયાતથી માથું દુખે, ઓછા પ્રકાશમાં આંખો ખેંચાય, તેમ વાંચીએ તો માથું દુખે, શરીર કે મનથી થાકી જઈએ તો પણ માથું દુખે, માનસિક તણાવથી માથું દુખે છે, કામ કરવાની આપણી રુચિ ન હોય અને કરવું પડે તો પણ માથું દુખે છે. આવા અનેક કારણો છે. તો થોડું શાંતિથી સ્વસ્થતાથી અંતર્નિરીક્ષણ કરી વિચારશો તો માથાના દુખાવાનો ઉપયોગ સહેલો થઈ જશે. તો ખરેખર માથાના દુખાવામાં પહેલાં ઉપાય કરો કે આદુનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં ટીપાં નાખવાથી આધા સીસી અને માથાનો દુખાવો મટે છે. બીજું, લસણની કળીને પીસીને કાન પટ્ટી પર લેપ કરવાથી આધા સીસી માથાનો દુખાવો મટે છે. ત્રીજું કે દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધા સીસી મટે છે. ચોથું, હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપાં નાખવાથી આધા સીસી મટે છે. સૂંઠ અને પાણીમાં ઘસી તેનો ઘસારો કપાળે લગાડવાથી આધા સીસી મટે છે. છઠ્ઠું, દૂધમાં ઘી મેળવી પીવાથી આધા સીસી અને માથાનો દુખાવો મટે છે. સાતમું, સૂરજ ઉગે તે પહેલાં ગરમા ગરમ તાજી ચોખા ઘીની જલેબી ખાવાથી આધા સીસી મટે છે. આઠમું, માથું દુખતું હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઉતરે છે. નવમું, આમળાનું ચૂરણ, સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથું દુખતું હોય તો ઉતરે છે. 10મું, 1 કપ પાણીમાં 1 ચમચી હળદર નાખી ઉકાળી પીવાથી માથાનો દુખાવો મટે છે. 11મું, ઠંડા દૂધમાં સૂંઠ ઘસીને તે દૂધના 3-4 ટીપાં નાકમાં નાખવાથી આધા સીસી મટે છે. અડધો ચમચો લીંબુનો રસ અને અડધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુખાવો મટે છે. 13મું, માથું દુખતું હોય તો તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથું ઉતરે છે. 14મું, નાળિયેરનું પાણી પીવાથી આધા સીસી અને માથાનો દુખાવો મટે છે. 15મું, લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુખાવો મટે છે. 16મું, અમારા ધર્મપત્નીનું નાનપણથી માથું દુખતું હતું. 500 ગ્રામ મમરો બદામ મોગી હોય મમરો બદામ 500 ગ્રામ, 500 ગ્રામ દેશી ગાયનું ઘી અને 500 ગ્રામ સાકર એ ત્રણનું ચૂર્ણ કરી એક સ્ટીલના ડબ્બામાં રાખી ઘઉંના પીપળામાં અંદર ખાડો ખોદી અંદર ઊંડું રાખી ઉપર 6 ઇંચ જેટલો મતલબ ઘઉં આવી જાય એવી રીતે ડબ્બો 5 દિવસ એ ઘઉંના પીપળામાં રાખી એમાંનું પછી 50 ગ્રામ દરરોજ સવારે નેણે કોટે ખાવાથી અને 1 કલાક પછી બીજું કાંઈ ખાવું પીવું નહીં. આ પ્રયોગ કરવાથી જન્મોજન્મનું મારા ધર્મપત્નીનું માથું દુખતું હતું તે મટી ગયું છે. તો ખરેખર બીજો પ્રશ્ન એ થાય છે કે ઢીંચણના ઘૂંટણમાં બહુ જ દુખાવો રહે છે.
યોગ અભ્યાસ સૂચવતા પ્રાર્થના? તો જવાબ, બેન, મોટી ઉંમરમાં બહેનોને ઘૂંટણ, કમરના દુખાવા થાય અને આંખો પણ બળે તો થોડુંક વિચારવું પડે કે માસિક નિયમિત આવે છે, માસિકમાં ધોવાણ પણ આવે છે, પેટમાં કબજિયાત રહે છે, ઝાડો નિયમિત આવે છે. જો માસિકમાં ખૂબ જ તકલીફ પડે છે, ઝાડામાં ચિકાસ આવે છે, જો આ બધા જ પ્રશ્નોનો જવાબ હા હોય તો તમારે તમારા સ્ત્રી રોગ વિશેષણ પાસે યોગ્ય ડૉક્ટરી સલાહ અને સારવાર લેવી જોઈએ. ખાસ કરીને કોલાટિક્સની સારવાર દવા કરાવવી જોઈએ. સવાર સાંજ સ્કીમ દૂધ ચરબી વગરનું પીવું જોઈએ. બીજું, તાજું દહીં, જમવામાં વેજીટેબલ સલાડ વગેરે ખાવા જોઈએ. અને મરચું અને ખટાશ ઓછા કરો. લસણ, ડુંગળી થોડા સમય બંધ કરો. આ સિવાય જમીન ઉપર અથવા ખુરશીમાં બેસી લાંબા પગ કરો. હવે પગના અંગૂઠા આંગળા નીચેની તરફ ખેંચો, ત્યારબાદ આમ પગ સામેની તરફ ખેંચો. આનાથી ઘૂંટણની ઢાંકણીની કસરત થશે. જેમ સાયકલ ચલાવતા હોઈએ તેમ પગને ઊભા અને આડા ગોળ ગોળ ફેરવતા. આપનું વજન જો વધારે હોય તો ધીરે ધીરે જાગ્રતપણે તે ઓછું કરવું જોઈએ. અને ઘૂંટણનો દુખાવો બાજુમાં જે આ ગુડાની બાજુમાં અહીંયા બિંદુ છે તેની સારવાર કરો, તેના ઉપર ઉપચાર કરો. તેમ છતાં ગોઠણમાં સખત દુખાવો ચાલુ રહે તો નીચે મુજબનો લેપ 4 થી 8 દિવસ દરરોજ સાંજે લગાવો. એક હળદર, અજમો ને લસણ સમાન વજનમાં લઈ વાટવા એટલે લેપ બનશે. તે ગોઠણ અને તેની આજુબાજુ લગાવો. 6 થી 7 મિનિટમાં તે લેપ ધોઈ નાખવો. બળતરા જેવું લાગે તો ત્યાં કોપરેલ તેલ લગાડવું. જો મણકો ખસી જવો, કરોડરજ્જમાં, વાંસામાં, પગમાં તથા ગોઠણમાં સખત દુખાવો. પહેલાં પ્રકરણમાં આપણે જણાવ્યું કે સાયટિકા નર્વસ મહત્વ સમજાવેલું છે. પડી જવું, સખત આંચકો લાગવો, બેસવાની ખોટી રીત, ઊંચી એડીની સેન્ડલો પહેરવા વગેરે અનેક કારણોથી એવું બની શકે. કોઈ મણકો કરોડરજ્જમાં દબાઈ ગયો હોય તેને કારણે પણ ઉપર જણાવેલા ગંભીર તકલીફ થતી હોય છે. એવી પરિસ્થિતિમાં દર્દીએ ડોકનો કોલર અથવા કમરપટ્ટો બાંધવો પડે. રીતિની પોટલીમાં લાંબો વખત સૂવું પડશે. પગ પર વજન લટકાવી રાખવું પડે છે. મણકામાં આવેલા સોજાને મણકાની ગાદીનું ખસી જવું. ઘણીને વખત મણકાઓનું ઓપરેશન કરવામાં આવે છે. આવો સખત દુખાવો સાયટિકા નર્વ દ્વારા આપણા પગમાં પહોંચે છે. સાયટિકા નર્વસ નુકસાન થાય છે, તેમાં સોજો આવે છે અને દર્દીને ચાલવામાં તકલીફ પડે છે. આવા દરેક કેસમાં ઓપરેશન કરાવતા પહેલાં નીચે જણાવેલી સારવાર અજમાવવી જોઈએ. જે 1.5 થી 2 ફૂટ પહોળી અને 4 થી 7 ફૂટ લાંબી ગાદીવાળી પાટ પર દર્દીને ઊંધો સુવડાવો. છાતી નીચે 10 થી 14 ઇંચનું નરમ ઓશીકું રાખવું. હાથ આગળ રાખવા અને 1.5-2 ઇંચ પહોળા 3 મજબૂત પટ્ટા લેવા. પહેલો પટ્ટો બને તેટલો ઉપરના ભાગમાં મણકા પર 5 થી 9 વચ્ચે અને બીજો કરોડરજ્જ વાંસાની મધ્યમાં અને ત્રીજો પટ્ટો કરોડરજ્જના નીચલા ભાગમાં એવી સખત રીતે બાંધવા કે જેથી વાંસાનું હલનચલન ન થઈ શકે, પણ એવા સખત રીતે પણ ન બાંધવા કે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય.
આ જોઈ લો. તો પછી માથું બે હાથમાં પકડી બને તેટલા ભાર આપી ધીરે ધીમે આમ ગોળ ફેરવો. જમણી બાજુ અને ડાબી બાજુ આ 3 થી 4 વખત દર્દીનું માથું ગોળ ગોળ ફેરવું. પછી દર્દીને માથું નીચે રાખવા જણાવવું. હવે પછી તરફ જઈએ છીએ કે આ નીચેના આવી રીતે પગને મતલબ આમ વાળીને આમ દબાવવા. આ દર્દીને માથું રાખવાનું અને પછી આ પગને આમ વાળી અને આ કુલ્લામાં દબાવો. આવી રીતે ડાબો પગ ડાબા કુલ્લામાં તરફ દબાવો. પછી બંને પગને સાથે લઈને વાળીને કુલ્લામાં ધીમેથી પણ ભારપૂર્વક એક સાથે દબાવો. દર્દીને આમ કરતી વખતે અડધી મિનિટ પીડા થવા સંભવ છે. વેદનાથી કદાચ તે ચીસ પણ પાડે. પછી 3 પટ્ટા છોડી નાખવા અને દર્દીને હળવેથી ઉઠવા જણાવવું. આમ સાયટિકા નર્વ મણકાથી છૂટી પડી જતાં દર્દીને ઘણી રાહત લાગશે. જરૂર હોય તો 3 થી 4 દિવસ પછી ફરીવાર આ સારવાર આપવી. માત્ર 2 થી 4 વખતની સારવારથી ફરિયાદ દૂર થઈ જશે. તેમ ન થાય તો દર્દી કરોડરજ્જુના નિષ્ણાતનું સર્જનને બતાવી શકે છે. દર્દીએ અગાઉ મણકાનું ગોઠણનું ઓપરેશન કરાવેલું હોય તો આવી સારવાર આપવી નહીં. હૃદયનું બિંદુ 36 દુખતું હોય તો પણ આવી સારવાર આપવી નહીં. 36 અહીંયા આવે છે, આ એટલે 36 નંબરનું. ખુરશીમાં બેસો. ડાબા પગના ગોઠણ ઉપર મુજબ જમણો પગ રાખો. પછી બંને હાથ જમણા ગોઠણ પર રાખી અને તેને નીચે દબાવો. આવી રીતે 3-4 વખત અને આવી જ રીતે જમણા પગના પર ડાબો પગ રાખી ઉપર મુજબ દબાણ આપો. તો આ જોઈ લો એ આવી રીતે. તો આ સ્નાયુ દુખાવો ફાઇબ્રોસિસ આ માટેની નીચે મુજબ સારવાર કરવી. એક્યુપ્રેશર સારવાર. જે ભાગ પર આ દુખાવો હોય તે આંગળીના ટેરવા ઉપર ઉપચાર કરવો. માલિશ. જ્યાં દુખતું હોય ત્યાં નીચે જણાવેલા 3 પ્રકારના તેલમાં કોઈ પણ એક પ્રકારનું તેલ લઈ હળવે હાથે માલિશ કરો. આ તેલ હોંગકોંગમાં બને છે. વિદેશમાં આ તેલ નામની તૈયાર થાય છે. તે તેલ ભારતમાં પણ પ્રમાણે બનાવી શકાય છે. મેન્થોલ 25% લો. કપૂર ચૂરણ 10% લો. લવણ સપકાઈ તેલ 7% લો અને મેથેલિક સેલિસેલેટ 15% લો. નીલગિરી તેલ 10% લો. વ્હાઇટ ઓઇલ ન મળે તો કેરોસીન 33% લો. આ તેલ સાંધિવા, પોલિયો, સ્નાયુના દુખાવો વગેરેમાં ઘણું ઉપયોગી થાય છે. અથવા બીજો પ્રયોગ, ખાવાનું તેલ 80% અને નીલગિરીનું તેલ 20% લો. તેથી સારું થશે. ત્રીજો પ્રયોગ, ખાવાના તેલમાં સૂંઠનું ચૂરણ અથવા લસણ નાખી ઉકાળીને બનાવેલું તેલ. આ તેલ શીશીમાં ભરી રાખવું ને તેના વડે માલિશ કરો હળવા હાથે. ત્રીજું, ઠંડા પાણીનો ઉપચાર. અડધી બાલટી ઠંડુ પાણી લો. 2 નાના ટર્મિક ટુવાલ લઈને તેમને પાણીમાં બોળી દો. એક ટુવાલ બહાર કાઢી નીચોવી દર્દવાળા ભાગની આજુબાજુ મૂકો. અડધી મિનિટમાં તે ગરમ થઈ જશે એટલે તેને ઉઠાવી લઈને પાણીમાં નાખો ને બીજા ટુવાલ નીચોવીને મૂકો. આ પ્રમાણે 5 મિનિટ વારાફરતી ટુવાલ મૂકતા રહો. પછી 5 મિનિટ સુધી તે અંગ
ઢંકાય તે રીતે ગળાથી પગ સુધી ગરમ ધાબળો ઓઢી રાખો અને વરાળ સ્નાન કે ગરમ પાણીનો શેક અડધી બાલટી જેટલું પાણી લઈ તેમાં ખાવાનું મીઠું નાખી ઉકળવા દો. પછી તેને ડબ્બામાં કે પહોળા મુખવાળા વાસણ કે બાલદીમાં લો. 2 નાના ટર્મિક ટુવાલ લઈ ગરમ પાણીમાં બોળી 1 ટુવાલ વારા ફરતી બહાર કાઢી નીચોવી દર્દવાળા ભાગ ઉપર મૂકતા રહો. અડધી મિનિટે ટુવાલ બદલતા રહો. આ પ્રમાણે 5 મિનિટ કરો. પછી કોરા ટુવાલ વડે તે ભાગ લૂછી નાખો. 10 મિનિટ સુધી ભાગ ઉપર હવા ના લાગે તેનું ધ્યાન રાખવું. 5મું, આસમાની પ્રકાશ સવારે 10 વાગ્યા પહેલાં અને સાંજે 4 વાગ્યા પછી સૂર્ય પ્રકાશની આડે અને દર્દીથી 18થી 20 ઇંચ દૂર આસમાની રંગનો કાચ રાખો. તેમ કરવાથી આસમાની પ્રકાશ મળશે. તેનાથી સારું થશે. અથવા 60 વોટનો બલ્બ લો. તેમની ફરતે ચોબડું આસમાની રંગનું જેલેટિન કાગળ વીંટી લાઇટ ચાલુ કરવી. જ્યાં આસમાની પ્રકાશ આપવો હોય ત્યાં 18થી 20 ઇંચ દૂર આ બલ્બ રાખો. 6, કે લાલ પ્રકાશ આસમાની રંગના કાચ કે જેલેટિન પેપરને બદલે લાલ રંગનો કાચ અથવા લાલ રંગનું જેલેટિન પેપર લેવું અને ઉપર જણાવ્યા મુજબ લાલ પ્રકાશ આપો. જે ભાગમાં તકલીફ હોય ત્યાં જ માત્ર 2 મિનિટ આવો લાલ પ્રકાશ આપવો. પક્ષઘાત, પોલિયો ઉપયોગી થશે. પીળો પ્રકાશ, આવી જ રીતે પીળો પ્રકાશ કાન ઉપર બહેરાપણા માટે ઉપયોગી થાય છે. તો આ સર્વે દુખાવાના જે પગના વગેરેના અને માથા વિશેની સમજણ આપી આ સમસ્યાનો સમાધાન ભાગ 2માં આ વાંચી જીવનમાં ઉતારો. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.